સુકાઈ જાય છે। હવે મને પ્રશ્ન એક એ થયો કે નગરપાલિકાની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ તો 2021 ની અંદરથી પસાર થઈ હતી, તો શું એ નગરપાલિકાનું કામ જે થવાનું હતું એ 2026 સુધી ગ્રાન્ટ હજુ સુધી નગરપાલિકામાં પડેલી હતી? એ ગ્રાન્ટ પડેલી હતી તો એ ગ્રાન્ટમાંથી અત્યારે હાલમાં જે કામ કરવામાં આવ્યું એ ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું કે પછી નગરપાલિકાના સ્વભંડોળમાંથી કે જે ભંડોળ માંગરોળના મિત્રો આજના વિડિયોની શરૂઆત કરતા પહેલા મારે તમામને એક ખાસ પ્રશ્ન પૂછવો છે। જે કોઈ પણ આપણા વિડિયો જોઈ રહ્યા છે, જે કોઈ પણ આપણા સબસ્ક્રાઇબર છે, જે કોઈ પણ આપણા ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ છે, જે કોઈ પણ આપણી ચેનલ સાથે જોડાયેલા છે, આ તમામને મારો એક ખાસ પ્રશ્ન છે કે હું અમારા વિડિયોના માધ્યમથી જે કોઈ પ્રશ્ન ઉપાડી રહ્યો છું, કામ કરાવડાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ ચાહે રસ્તાઓની અંદર ઉડતી ધૂળની ડમરીઓ હોય, ચાહે કચરાનો પ્રશ્ન હોય, ચાહે માંગરોળની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય, ચાહે માંગરોળની અંદર જે ગાર્ડન છે એ ગાર્ડનની સુખ સુવિધાઓ હજી સુધી પુરવાર કેમ નથી થઈ, આવા પ્રશ્નો હોય તો શું આ તમામનો લાભ માત્ર અને માત્ર મને મળવાનો છે? શું મારા પરિવારના બાળકો અથવા તો મારા સગા કુટુંબના બાળકો જ ત્યાં રમવાના છે, એને જ લાભ મળવાનો છે? આ બગીચાની અંદર શું તમારા બાળકો નથી જવાના? દુઃખ તો ત્યારે થાય જ્યારે માંગરોળની અંદર હું કોઈ રસ્તામાંથી નીકળું અને શહેરની અંદરની રહેલી શેરીઓના બાળકો મને કહેતા હોય કે નિઝામ સર આપણું ગાર્ડન ક્યારે ખુલ્લું મૂકવામાં આવશે, ત્યારે દુઃખ થાય કે શા માટે હજુ સુધી આ કાર્ય નથી થઈ રહ્યું। અને ખાસ દુઃખ ત્યારે થાય જ્યારે તમામ લોકોનો સપોર્ટ સાથે ન હોય। એટલે આજના વિડિયોના માધ્યમથી મારે તમામને કહેવું છે કે આપણી ચેનલને માંગરોળના ઘરે ઘર સુધી પહોંચતી કરી દો। ઘરે ઘરની અંદર આપણી ચેનલ સબસ્ક્રાઇબર હોય, દરેકે દરેક આપણા વિડિયોના માધ્યમથી જાણકાર બનતા હોય અને ક્યાંક ને ક્યાંક પોતાનો અવાજ ઉપાડવાની તાકાત પણ રાખી શકે, અને એના માટે કરીને તમારા બધાની કમેન્ટ પણ જરૂરી છે, સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવાની હું આજ ટકોર પણ કરું છું। કારણ કે માંગરોળની અંદર આજથી 2021 ની અંદર જ્યારે ગાર્ડનનું કામ કરવામાં આવ્યું, એ કામની અંદર આજ 6 વર્ષ વીત્યા, પરંતુ હજુ સુધી એ ગાર્ડન બનાવવામાં નથી આવ્યું। થોડાક જ સમય પહેલા એવું બન્યું કે એની અંદર જે કોઈ પણ છોડ છે, વૃક્ષો છે એ વાવવામાં આવ્યા, પરંતુ કયા પ્રકારના વૃક્ષો, કયા પ્રકારનું ગાર્ડન, ગેમ ઝોન કેવા પ્રકારનું હોવું જોઈએ, આઉટડોર જીમ કેવા પ્રકારનું છે, બગીચાનો દેખાવ કેવો હોવો જોઈએ, સંધ્યા સમય થાય અને સંધ્યા સમયે આપણે બે ટંકની પણો માણી શકીએ, બાળકો છે એ બાળકો એ બગીચાની અંદર આરામથી ખેલકૂદ કરી શકે, પક્ષીઓને પણ ત્યાં આવવું ગમે, એ જે ફુદેડીઓ છે, જે તિતલીઓ છે, આ તિતલીઓને એ ફૂલના પર્ણો ઉપર, છોડ ઉપર એમને બેસવું ગમે, એ ફૂલ ઉપર એને બેસવું ગમે, આવા પ્રકારનું ગાર્ડન હોય, બાળકો ખેલકૂદ કરે, મોટા ઝાડની નીચે અહીંયા વાંચન કરી શકે, સવારના મોર્નિંગની અંદર વૃદ્ધો ત્યાં કસરત કરી શકે, યુવાનોની પ્રતિભા ખીલવા માટે કરીને યુવાનો પણ ત્યાં જઈને વોકિંગ કરી શકે, વૃદ્ધો વોકિંગ કરી શકે, પરંતુ આજ દિન સુધી પ્રાઇમરી સુવિધાઓની અંદર તો ઠીક છે, પરંતુ આ જે સુવિધાઓ છે એ સુવિધાઓ હજી સુધી માંગરોળના લોકોને નથી મળી રહી। મિત્રો, મેં અગાઉ આ વિડીયોના પહેલાના વિડીયોમાં માંગરોળની અંદરનું જે ગાર્ડન છે એ આખું ગાર્ડન મેં તમને બતાવ્યું, પરંતુ એની અંદર કયા પ્રકારના જે વૃક્ષો છે એ વૃક્ષો વાવવા જોઈએ, કેટલા પ્રકારની આઈટમ હતી, એની અંદરથી કેટલી આઈટમો વવાય છે ને કેટલી નથી વવાઈ, એ મેં તમને કહેલું હતું। એ માત્ર નામથી તમે કદાચ નહીં ખ્યાલ આવી શક્યો હોય, એટલે આજ આપણા વિડીયોના માધ્યમથી તમે જોઈ લો। તો સૌથી પહેલા આઈટમ નંબર 1 શું છે કે ડૂબ ઘાસ જે છે એ ડૂબ ઘાસના જે માટીના વાસણ, ડૂબ ઘાસ છે એ ડૂબ ઘાસની અંદરના મેદાનો હોવા જોઈએ। જે માટી કેવી હોવી જોઈએ તો કે નવી માટી એમાં નાખવામાં આવે, એને એ પ્રકારે ઉછેરવામાં આવે, અને ત્યાર પછી એ લોન છે, એ ઘાસ છે એ પાથરવાનું હોય। અહીંયા જુઓ, ચોપેલું ઘાસ પણ તમે ડૂબ ઘાસ કહી શકો, અને ત્યાર પછી જે લોનના કટકા હોય છે સ્ક્વેર ફીટના, એને પણ તમે લોન કહી શકો। પરંતુ તમે ત્યાં જાશો ગ્રાઉન્ડ લેવલે, ત્યાં તમે જઈને જોશો, મેં મારા વિડીયોના માધ્યમથી બતાવેલું છે, એ આજ જે ઘાસ છે, જે ગ્રાસ છે એ કેવું થઈ ગયું છે, સુખાવા આવ્યું છે। આવી પરિસ્થિતિની અંદર ગાર્ડન ઉભું છે। બીજું કે આઈટમ નંબર 2 શું હતી
30 સેમી કદના માટીના વાસણ 1.80 મીટર થી 2.10 મીટર ઊંચા આરેકા પામ. આરેકા પામની જગ્યાએ શું નાખી દીધું છે? તો કે બોટલ પામ નાખી દીધી છે. જુઓ, આને કહેવાય આરેકા પામ ભાઈ. આને કહેવાય શું કહેવાય? આ જે છે એ બોટલ પામ છે અને આ જે ઘેરાવવાળી તમે જોવ છો એ આરેકા પામ છે. આ આરેકા પામ નાખવામાં આવી હોય તો એનું જે બોર્ડર છે એ બોર્ડરનો દેખાવ કેટલો જબરજસ્ત આવી શકે. પણ અહીંયા નખાય છે કઈ આરેકા પામની જગ્યાએ? તો બોટલ પામ નાખી છે. ત્યાર પછી આઈટમ નંબર 3 ફાઇકસ. તમે જોયું હશે કે જે મેં મારા વિડીયોની અંદર બતાવેલું છે એમાં માત્ર એક ડાળખી વાળું ફાઇકસ નાખેલું છે. આને ફાઇકસ કહેવાય. આ જે ફાઇકસ છે એ ફાઇકસ નાખવાના હતા કે જેની અંદર એનો દેખાવ જેમ તમે કટ કરી શકો અથવા તો જે પ્રમાણે તમારે એનો આકાર આપવો છે એ પ્રમાણે તમે એનો આકાર આપી શકો. ત્યાર પછી આઈટમ નંબર 4 માટીના વાસણમાં 25 સેમી કદમાં મહેંદી. આ મહેંદી નાખવાની હતી. એ મહેંદીની જે તમે ડિઝાઇન જોશો એટલે તમને ખબર પડશે કેવા પ્રકારની મહેંદી નાખી છે. જોઈ લો આપણા વિડીયોના માધ્યમથી એટલે તમને ખબર પડી જાય કે અહીંયા જુઓ આ પ્રકારની મહેંદી કે જે મહેંદીની અંદર શું કર્યું છે તો કે સાઈડની અંદર આ પ્રકારે કે જેનો એક લેવલ પણ નથી અને એ લેવલની બહારની મહેંદી અહીંયા નાખી છે. આ તમે જોઈ શકો છો કેવા પ્રકારે મહેંદી છે. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ કે કેટલા પ્રકારના ઝાડ. એમાં આઈટમ નંબરની વાત કરીએ તો આઈટમ નંબર 5 ની વાત કરીએ. આઈટમ નંબર 5 માં મલેશિયન ચંપા જે 3 કલરના હોય, યેલો હોય, ત્યાર પછી વ્હાઈટ હોય અને રેડ હોય. આખા ગાર્ડનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારના મલેશિયન ચંપા નાખવામાં નથી આવેલા. હોય તો મને બતાવી દેજો. 50 નંગ નાખવાના હતા, એક પણ મલેશિયન ચંપા ત્યાં છે નહીં. ત્યાર પછી ઘણી વાતો મારે કરવી છે. મલેશિયન ચંપા પછી શું હતું તો કે શંકુ આકારના થુજા કોમ્પેક્ટા. આવું તમે નામ સાંભળ્યું હશે. આ થુજા કોમ્પેક્ટા જેને મયુર પંખ તરીકે ઓળખવામાં આવે છે. શંકુ આકારના હોય, આ પ્રકારે હોય, આને મયુર પંખ કહેવાય. આ ખ્યાલ નહીં હોય આ પ્રકારે ઝાડવાનું વાવેતર નહોતું થઈ શકતું. ગ્રાન્ટ કેટલાની હતી અને અત્યારે જે થયું એ કઈ ગ્રાન્ટમાંથી થયું એ પણ વિચારવાનો પ્રશ્ન થાય. પરંતુ આઈટમ નંબર 7 બિસ્મારિકા પામ 150 નાખવાની હતી. જો આ 150 પામ નાખવામાં આવી હોય તો જ્યારે મોટી થશે ત્યારે એ ગાર્ડનનો દેખાવ કેટલો અદ્ભુત આવશે. વિચાર તો કરો મિત્રો તમારી નજરે. પરંતુ વિડીયોમાં બન્યા રહેજો, જતા નહીં, બહુ મજા આવવાની છે. આઈટમ નંબર 8 સાયકસ પામ રેવુલિટા. આ સાયકસ છે. કેટલા નાખવાના હતા? 20 નાખવાના હતા. તો કઈ રીતે નક્કી કરી શકાય? ઓહો, સંધ્યા સમયે, સાંજના સમયે અથવા તો બપોરના સમયે બાળકોને ક્યારેક વાંચન કરવાનું મન થાય અને એ વાંચન કરવાનું મન એ જ્યારે બગીચાની અંદર જઈને બેસીને એમ થાય કે વાંચીશું પણ કોના છાયાળા નીચે વાંચીશું તો અહીંયા આપણાને ટર્મિનિયા અર્જુન જંગલી સાદળ, જેને અર્જુન સાદળ, અર્જુન નથી, અર્જુન સાદળ છે. આ જે અર્જુન સાદળ છે એ અર્જુન સાદળ નાખવામાં આવે. તમે જોઈ શકો છો આ પ્રકારનું. આ અહીંયા શાંતિથી આહા થડના ટેકો દઈ અને બેસા હોય તો કેટલું મસ્ત લાગે. પરંતુ આ બાળકોને લાભ નથી મળી રહ્યો. યુફોર્બિયા મિલી, આ પ્રકારનો એનો યુફોર્બિયા ઝાડવાની અઢળક જાતો છે. પણ જે જાતો છે એની અંદર કદાચ પેટા જાતો પણ નાખી હોત તો દુઃખ ન થાત. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો યુફોર્બિયા મિલી આ પ્રકારે નાખવાનું હોય, તમને જોવા નહીં મળે. ત્યાર પછી આઈટમ નંબર 11 જેસ્ટ્રોફા મલ્ટીફિડા. જેસ્ટ્રોફા મલ્ટીફિડા છે એનો અલગ અલગ વકલ છે એટલે કે 2 પાર્ટ છે. ઘણા બધી વેરાયટી છે એની અંદર. જેસ્ટ્રોફા મલ્ટીફિડા જે છે એ આ પ્રકારનો પણ હોય અને આ પ્રકારનું પણ હોય. આને કહી શકાય જુઓ મધમાખી. કેવું મધમાખી મસ્ત અહીંયા એમનો રસ ચૂસે છે અને આપણને મીઠું મધ આપે છે. પરંતુ એ આપણને ત્યાં જોવા મળશે નહીં. આગળ વાત કરીએ આપણે. નેક્સ્ટ છે એકાલિફા ગ્રીન. એકાલિફા ગ્રીનના પર્ણો જુઓ, આમ લીલોતરી દેખાતી હોય, ચારે બાજુ ચાદર છવાયેલી હોય, મસ્ત મજાનું વાવેતર કરેલું હોય, એક દિશામાં વાવેતર કરેલું હોય, સચોટતાપૂર્વક વાવેતર કરેલું હોય તો અંદર ગાર્ડનની અંદર જવું ગમે. આપણી આંખો સુંદર મજાના રંગબેરંગી ફૂલો જોઈ અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. પરંતુ આપણને એ ક્યાંય પણ એ ગાર્ડનની અંદર જોવા મળશે નહીં. લેટેનિયા રૂબ્રા. લેટેનિયા રૂબ્રા એક પ્રકારનું પામ જ છે પરંતુ જુઓ આ પ્રકારે હોઈ શકે પરંતુ આપણને ત્યાં જોવા મળતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો બોગનવેલ, સોભરા, થીમા અને પેરીમાપર. આ મેરી પામર આ જે 4 છે એ વેલની જાતો છે.
મસ્ત મજાનું એન્ટ્રી ગેટ હોય, એની અંદર રાઉન્ડ શેપ આપવામાં આવ્યો હોય આ પ્રકારે. આની અંદર અલગ અલગ કલરો જે છે એ બોગનવેલા છે, શોભરા છે, થીમા છે, મેરી પામર છે, આ બધાને એક સાથે વાવી દેવામાં આવે અને એનું મસ્ત એવું ડિઝાઇન કરી હોય એટલે આપણને ત્યાં સારા એવા ફોટોસ પાડવા પણ ગમે. હા, પરંતુ એ આપણને જોવા મળતી નથી. આ જે ચેરી બ્લોસમ છે એ આને ચેરી બ્લોસમ કહેવાય. એક્ઝેક્ટ મોટું જે આપણે ઉપર ઢોળાવાળો પ્રદેશ છે ગાર્ડનની અંદર, અને ત્યાં જે સ્કલ્પચર રાખેલા છે હરણના, ત્યાં આ જો કદાચ વાવ્યું હોય ને અને મોટું થાય ને તો કેટલો જબરજસ્ત એનો દેખાવ આવે. વિચાર તો કરો મિત્રો, પરંતુ બધું જ ગાયબ છે. આઈટમ નંબર 15, તેબુબિયા. આ તેબુબિયા ટોટલ 400 નાખવાની હતી, એક પણ તેબુબિયા તમને જોવા નહીં મળે. એમાં બે પ્રકાર હોય, એક હોય યેલો અને એક હોય કેવો, પિંક. આ બે પ્રકાર હોય, પરંતુ આપણા માંગરોળના ગાર્ડનની અંદર આ તેબુબિયા નામનું એક પણ વૃક્ષ આપણને જોવા મળતું નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો થિવેટિયા તેરીફોલિયા. આ થિવેટિયા તેરીફોલિયા આપણે એને શું આપણી ભાષામાં કહીએ, કરેણ. જે કરેણ છે એક પ્રકારે જંગલી ઝાડવું કહી શકાય. નેક્સ્ટ અમુક ઝાડવાઓ છે કે જે જંગલી નાખી દીધા છે. હા, હું તમને બતાવું. આઈટમ નંબર 17, રાફિસ પામ. રાફિસ પામ જુઓ કેવી મસ્ત લાગે છે ડિઝાઇન ની અંદર, અને રાફિસ પામ કહેવાય. આ પ્રકારની હોય, મોટી થાય એટલે આ પ્રકારના એના પર્ણો જોવા મળે, રાફિસ પામ. ત્યાર પછીની નેક્સ્ટ આઈટમ જોઈએ, ફાઇકસ પાંડા. ફાઇકસ નાખ્યા છે, એમાં બે કલર આવે, એક આવે યેલો અને એક આવે ગ્રીન. પરંતુ ફાઇકસ પાંડા આપણને ગાર્ડનની અંદર ક્યાંય જોવા મળતી નથી. હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણી અંદર આવશે તો કે આઉટડોર જીમ. આ ગાર્ડનની અંદર રહેલા જે ઝાડવા છે, જે વૃક્ષો છે, એ વૃક્ષો તો ક્યાંય છે જ નહીં, પરંતુ આઉટડોર જીમની અંદર ક્રોસ ટ્રેનર. જુઓ કેટલું મસ્ત. આપણા બાળકોને ત્યાં આપણે કસરત કરી શકત, હે, યુવાનો કસરત કરી શકે, વૃદ્ધો કસરત કરી શકે, મજા માણી શકે, સવાર ને સાંજ બે ટાઈમ ત્યાં જઈ શકે, એમની અંદર જવું ગમે. અહીંયા સર્ફબોર્ડ, આ પ્રકારનું સર્ફબોર્ડ આવે, સીટેડ પુલર, આ પ્રકારનું જે આઉટડોર જીમ છે એ આઉટડોર જીમની વાત કરું છું. ડબલ લેગ પ્રેસ, ચેસ્ટ પ્રેસ, ત્યાર પછી ટ્રિપલ સ્ટેન્ડિંગ ટ્વિસ્ટર, ત્યાર પછી હોર્સ રાઇડર, બેસીને ઘોડાની જેમ રાઈડ કરવાની હોય, ત્યાર પછી પુશઅપ બાર છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો જુઓ, આ હું તમને બતાવું છું ને એ આઉટડોર જીમ બતાવું છું કે આ ગાર્ડનની અંદર, આપણા માંગરોળ ગાર્ડનની અંદરની વાત કરું છું, આ વસ્તુઓ અવેલેબલ હોવી જોઈએ. ત્યાર પછી હોરિઝોન્ટલ બાર, ની હિપ રાઇઝ, કેવી રીતે એક્સરસાઇઝ થઈ શકે તમે જોઈ શકો છો. પેરેલલ બાર. ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો રોપ પુલર બાર. બે પ્રકાર આવે છે, ટુ હેન્ડ એન્ડ સિંગલ હેન્ડ. આ રોપ પુલર બાર છે. અહીંયા આપણે આ મશીન બતાવ્યું છે, બીજું એક મશીન પણ આવે છે એનું. ત્યાર પછી ડબલ સીટઅપ બોર્ડ. ડબલ સીટઅપ બોર્ડ એટલે કે જે એબ્સની એક્સરસાઇઝ છે, આ એબ્સની એક્સરસાઇઝ તમે ત્યાં કરી શકો છો. ત્યાર પછી વોકિંગ બારબેલ, ઉપર ઊભી અને તમે વોક કરી શકો. આ જે છે એ ફરતું હોય. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગેમ ઝોન. ગેમ ઝોનની અંદર પણ આ તો બાળકોની શારીરિક અવસ્થાને સુધારવાની વાત થઈ, બાળકોને તંદુરસ્ત રાખવાની વાત થઈ, યુવાનો છે એ યુવાનોને તંદુરસ્ત રાખવાની વાત થઈ. આ માંગરોળના આપણા ગાર્ડનની અંદર આ સુવિધાઓ હોવી જોઈએ. ઓન લેટર હું બતાવીશ તમને, પરંતુ અહીંયા ગેમ ઝોનની વાત કરું. પ્લેયર સ્પીડ હોકી, 2 પ્લેયર સ્પીડ હોકી. હોકી જે છે એ હાથથી રમવા વાળી હોકીની, સ્ટીક વાળી હોકીની વાત નથી કરતો. અહીંયા ફ્રોઝન શાર્પ શૂટર, વોટર શૂટિંગ વિથ સીટ. અહીંયા જુઓ, ફ્રોઝન શાર્પ શૂટર છે વિથ સીટની સાથે આ પ્રકારે. ત્યાર પછી એમાં બીજી એક વેરાયટી હોઈ શકે, આઈટમ હોઈ શકે, ગન શૂટિંગ CPU. આ પ્રમાણે ગન રાખેલી હોય, આપણા બાળકો રમે, મોજ પડી જાય. રવિવાર આવે, આજે જોબ કરે છે, કંઈક ધંધા કરે છે, એ લોકો ત્યાં ગાર્ડનની અંદર જાય, બાળકોને લઈને જાય અને મસ્ત મજાનું આવું બધી પ્રોવાઈડ કરેલું હોય તો બાળકોને કેવી મોજ પડે. પણ ખબર નહીં. આગળ વધીએ આપણે. ત્યાર પછી હિટ એ માઉસ મેક એપલ મોડેલ વિથ, અહીંયા જુઓ, આ એક પ્રકારનું મોડેલ છે. માઉસ, ઉંદરડું એમાંથી બહાર નીકળે, એને હથોડો મારવાનો, ઉંદર વયું જાય. એવી જ રીતે ફ્રોઝન એટલે કે ફ્રોગ માટેનું છે, દેડકા માટેનું છે. એ દેડકો બહાર આવે, એને મારો એટલે અંદર વયું જાય. નેક્સ્ટ ત્યાર પછી ચાઇલ્ડ બાસ્કેટબોલ. ત્યાર પછી લુડો ટેબલ, માઇન્ડની ગેમ આવશે. ચેસ ટેબલ, આ પણ નગરપાલિકાના ગેમ ઝોનની અંદર હોવી જોઈતી હતી, અત્યારે બંધ પડ્યું છે. એ કેરમ ટેબલ. ત્યાર પછી ફૂટબોલ ટેબલ,
અને બિગ બાસ્કેટબોલ. શું આની અંદર બાળકોની પ્રતિભા ન ખીલવાની હતી? આ કોને આપી રહ્યા હતા? આપણે આપણા માંગરોળના ભૂલકાઓને આપી રહ્યા હતા, કે જે ભૂલકાઓ આપણા માંગરોળનું ભવિષ્ય, એ તો ભારત દેશનું ભવિષ્ય તો છે જ, પણ સાથે આપણા માંગરોળનું ભવિષ્ય, આપણા માંગરોળની અંદર પડેલી જે બાળકોમાં સુષુપ્ત શક્તિઓ છે એ ખીલવવાનો એક સારો એવો મોકો આ ગાર્ડનની અંદર હતો. પરંતુ હવે હું તમને વાત કરું કે માંગરોળના ગાર્ડનની અંદર એટલા સુવિધાઓમાંથી શું સુવિધાઓ પૂરી કરવામાં આવી, એક ખાસ મારે તમારી સાથે ડિસ્કસ કરવી છે આજના વિડીયોના માધ્યમથી, કે 24/7/2021 માં એક સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના દ્વારા અંદાજિત રકમની વાત કરું છું, 2,78,57,470 રૂપિયાની ગ્રાન્ટમાંથી શું ખરેખર એટલું કામ થયું છે ખરા? અને જો 2021 થી માંડી અને 2026 આવી જતા હોવા છતાં પણ ગાર્ડન બાળકો માટે, માંગરોળના લોકો માટે ખુલ્લું કેમ ન મૂકવામાં આવ્યું? ખાસ બાબત એ કરવી છે કે આની અંદર જે સમયગાળો હતો એ સમયગાળો 8 માસનો હતો. કેટલા માસનો હતો? 8 માસનો હતો. પછી બોર્ડ મીટિંગ થાય છે. બોર્ડ મીટિંગની અંદર લગભગ 5 માસનો સમયગાળો બીજો રાખવામાં આવે છે. 8 ને 5 ટોટલ 13 માસનો સમયગાળો રાખવામાં આવે છે. ગાર્ડન તૈયાર નથી થતું. લોકો રાહ જોઈને બેઠા છે, લોકો મીટ માંડીને બેઠા છે, અમારા માંગરોળનું મસ્ત સુંદર એવું ગાર્ડન તૈયાર થશે. ગાર્ડનની અંદર જઈને જોઉં છું તો ત્યાં તો વૃક્ષો જે પ્રકારે લાગેલા નથી, ત્યાં ગેમ ઝોન ક્યાંય લગાવેલું નથી, ત્યાં આઉટડોર જીમ નથી, ત્યાં મ્યુઝિક સિસ્ટમ નથી રાખેલી, અને વાવેતર પણ એ પ્રકારે કરેલું છે કે થોડાક જ દિવસની અંદર કે જે પામનો ઉલ્લેખ જ નથી એ ડેડ પામ નાખી દેવામાં આવે છે અને એ ડેડ પામ તદ્દન સુકાઈ જાય છે. હવે મને પ્રશ્ન એક એ થયો કે નગરપાલિકાની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ તો 2021 ની અંદરથી પસાર થઈ હતી, તો શું એ નગરપાલિકાનું કામ જે થવાનું હતું એ 2026 સુધી ગ્રાન્ટ હજુ સુધી નગરપાલિકામાં પડેલી હતી? એ ગ્રાન્ટ પડેલી હતી તો એ ગ્રાન્ટમાંથી અત્યારે હાલમાં જે કામ કરવામાં આવ્યું એ ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું કે પછી નગરપાલિકાના સ્વભંડોળમાંથી, કે જે ભંડોળ માંગરોળના ટેક્સના પૈસાનું છે? કેના છે? ટેક્સના પૈસાનું છે. એ ટેક્સના પૈસામાંથી આ ગાર્ડનનું કામ કરવામાં આવ્યું. આ વિચારવા જેવો પ્રશ્ન છે. આ તપાસનો વિષય છે કે ખરેખર 2021 થી માંડીને 2026 સુધી ગાર્ડનનું કામ પૂર્ણ ન થયું, ગાર્ડન તૈયાર કરવામાં ન આવ્યું, તો એ જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટ પાછી ચાલી ગઈ કે બધા જ પૈસા 2,78,57,470 જેટલી અંદાજિત રકમ, અપડાઉન 2-5%, 10-15% અપડાઉનની વાત કરું છું, તો એ જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ હજુ સુધી પડેલી હતી, એમાંથી આ પૈસા વાપરા કે નગરપાલિકાના 100 ભંડોળમાંથી પૈસા વપરાયા છે? આ ખરેખર એક તપાસનો વિષય છે કે શા માટે અત્યારનું કામ છે એ કઈ ગ્રાન્ટમાંથી થયું અને નગરપાલિકા ભંડોળમાંથી થયું છે કે શું? આ ખરેખર તપાસનો વિષય છે. કારણ કે આ જે નાણાં છે એ નાણાં નગરપાલિકાની અંદર માંગરોળના લોકો દ્વારા, માંગરોળના તમામ લોકોના ટેક્સના પૈસાના છે. તો આ ખરેખર પૈસા ગયા ક્યાં? તો બીજો પ્રશ્ન એ થાય કે 2,78,57,470 રૂપિયા ગયા, તો ગયા ક્યાં? કારણ કે ગાર્ડન તો ત્યારે બની ગયું છે. તો આ ગ્રાન્ટ હજુ સુધી ચાલુ હતી કે શું થયું? આ એક તપાસનો વિષય છે. આ શું તમને લાગે છે કે હું આ મારા પરિવાર માટે કરી રહ્યો છું? તમને લાગે છે કે મારા પરિવારના સભ્યો જ આનો લાભ લેવાના છે? તમને એવું લાગે છે કે શું આની અંદર ક્યાંક હું, મારા જે સગા સંબંધીઓ છે એ સગા સંબંધીઓ જ માત્ર ગાર્ડનની અંદર રમવા જવાના હતા? મને દુઃખ એ વાતનું છે કે આ માંગરોળના જે બાળકો છે, કે જે લોકો ડેઈલી મને દર અઠવાડિયે ક્યાંક રવિવારે મને મળે છે તો મને કહે છે નિઝામ સર હજુ સુધી ગાર્ડન કેમ ચાલુ નથી થયું? ત્યારે મને દુઃખ થાય છે. ક્યારે ગાર્ડન ચાલુ થશે એ હવે જોવું રહ્યું. અને વહેલી તકે માંગરોળના ગાર્ડનની અંદર ખૂટતી વસ્તુઓ પુરવાર કરી અને લોકોને એનો લાભ આપવો જોઈએ. અને ખાસ મારે એ છે કે તમારા બધાનો સપોર્ટ ખાસ જરૂરી છે.
જેથી કરીને જેટલું શક્ય બનશે એટલું વિશેષ ને વિશેષ આપણે હુંકાર કરી શકશું. માંગરોળના ઘરે ઘર સુધી ચેનલ પહોંચાડવાની જવાબદારી એ તમારી છે. હું અહીંયાથી મારી જવાબદારી પૂર્ણ કરું છું. તમારા કમેન્ટની પણ ચોક્કસ આશા રાખું છું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો. ધન્યવાદ.